નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરમાં આમ આદમી પાર્ટીના રોડ શો ઉપર ફેંકાયા ઈંડા. આપ અને ભાજપ આમને સામને બંને પક્ષોની સામસામે ફરિયાદ. વિશ્વમાં પહેલીવાર ભાજપ ચૂંટણી પ્રચારમાં અજમાવી રહી છે અત્યાધુનિક ટેકનિક 3D હોલોગ્રામના અધ્યક્ષથી. વડાપ્રધાનના ઉમેદવાર લોકો સાથે કરી રહ્યા છે સીધો સંવાદ. નિહાળો સંપૂર્ણ રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચેનો સીધો સંવાદ. ત્રણેય પક્ષના આગેવાનો વિજયના કરી રહ્યા છે દાવા. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. લોકસભાની ચૂંટણીનો પ્રચાર હવે વેગવંતો બનતો જાય છે, ત્યારે ગઈકાલે પાલનપુર ખાતે આમ આદમી પાર્ટીના ખોજી પત્રકાર આશિષ ખેતાન ચૂંટણી પ્રચાર અર્થે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ રોડ શો કરી જાહેર સભાને સંબોધી હતી. જો કે આમ આદમી પાર્ટીની જાહેર સભામાં ઈંડા ફેંકાતા અફરાતફરી મચી ગઈ હતી. દરમિયાન આ ઈંડા ભાજપના કાર્યકરોએ ફેંક્યા હોવાની આશંકાએ આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપના ચૂંટણી કાર્યાલયે ઘસી જતા ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના યુવા ઉમેદવાર સંજય રાવલની ઉમેદવારીએ મુખ્ય રાજકીય પક્ષોને ઊંઘ હરામ કરી દીધી છે. ત્યારે ગઈકાલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજય રાવલના સમર્થનમાં ચૂંટણી પ્રચાર અર્થે આમ આદમી પાર્ટીના તેના અને તહેલકા ફેમ જાણીતા પત્રકાર આશિષ ખેતાન પાલનપુર આવી પહોંચ્યા હતા, જેઓએ લક્ષ્મણ ટેકરીથી રોડ શો યોજ્યો હતો. જે રોડ શો દિલ્હી ગેટથી ગુરુ નાનક ચોક આવી પહોંચ્યો હતો, જ્યારે રેલવે બ્રિજ પરનો એક રસ્તો બંધ થઈ જતા ટ્રાફિક જામ થઈ જતા પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ચકમક જરી હતી. જો કે આ મામલો થાળે પાડ્યા બાદ ગુરુ નાનક ચોક ખાતે જાહેર સભા યોજાઈ હતી, જે જાહેર સભા દરમિયાન આમ આદમી પાર્ટીનો વિરોધ વ્યક્ત કરતા અજાણ્યા ઈસમો દ્વારા ઈંડાનો વરસાદ વરસતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાહેર સભામાં ઈંડા ફેંકાતા આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ ધુઆપુઆ થઈ ગયા હતા અને વ્હાઇટ હાઉસ નજીક ભાજપનું ચૂંટણી કાર્યાલય આવેલું હોય આ કરતૂત ભાજપના કાર્યકરોનું હોવાની આશંકાને પગલે આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપના ચૂંટણી કાર્યાલય પર ઘસી ગયા હતા, જ્યાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. અંતે સમજાવટને પગલે મામલો થાળે પડ્યો હતો. બાદમાં યોજાયેલી જાહેર સભાને સંબોધતા આપના નેતા આશિષ ખેતાન ઈંડા ફેંકવાની હરકતને આમ આદમી પાર્ટીની સફળતાને પગલે ગભરાહટમાં આવેલા વિચલિત લોકોનું કરતૂત ગણાવ્યું હતું. દરમિયાન આશિષ ખેતાને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વાણી અને વર્તન પર આકરા પ્રહારો કરી આમ આદમી પાર્ટી થકી વ્યવસ્થા પરિવર્તન કરવા મતદારોને અનુરોધ કર્યો હતો. પાલનપુરમાં આપની રેલી ઉપર ઈંડા ફેંકવાના બનાવે ભારે વિવાદ સર્જ્યો છે, જેમાં ભાજપ અને આમ આદમી પાર્ટી સામસામે ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આપમાં જોડાયેલા ખોજી પત્રકાર આશિષ ખેતાન બનાસકાંઠાના પ્રવાસે આવ્યા હતા, જ્યાં તેઓએ અંબાજી બાદ પાલનપુર ખાતે આપના ઉમેદવારનો રોડ શોથી પ્રચાર કર્યો હતો. પાલનપુરના ગુરુ નાનક ચોક ખાતે આપની જ્યાં સભા યોજવાની હતી, ત્યાં આપના કાર્યકર્તાઓ પર કોઈએ ઈંડા ફેંક્યા હતા, જેને લઈને આપના કાર્યકરો સામે આવેલી ભાજપના કાર્યાલયે હંગામો મચાવ્યો હતો. આ હંગામા મામલે ભાજપે આપ સામે ફરિયાદ નોંધાવતા આપે પણ વળતા પ્રહારની જેમ ભાજપ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જે મામલે પોલીસે આ બંને પક્ષની તપાસ હાથ ધરી છે. જો કે આ રાજકીય વિવાદ અંગે લોકોમાં ચર્ચાઈ રહ્યો છે કે આપના આશિષ ખેતાન પાલનપુર આવ્યા હતા, પરંતુ તેમને જોવા કે સાંભળવા કોઈ જ ન આવતા આપે જ ઈંડાના સ્ટન્ટને પ્રસિદ્ધ માટે અપનાવ્યો હોવાની હવા જોર પકડી રહી છે. ત્યારે સત્ય શું છે એ તો પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે. બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર ખાતે આવેલી MA પરીખ ફાઇન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પાલનપુરના ચિત્ર વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત વાર્ષિક ચિત્રકળા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શન કોલેજના રોઝી બ્લુ પેવિયન જીડી મોદી વિદ્યા સંકુલ ખાતે રાખવામાં આવેલ. આજથી સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી 3 દિવસ માટે આ કલા પ્રદર્શન યોજાનાર છે, જેમાં 200 પેઇન્ટિંગ જેટલા વિવિધ ચિત્રો પ્રદર્શન માટે જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવેલ છે.
આ કલા પ્રદર્શન આર્ટ કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લા મૂકવામાં આવેલ છે. તેઓએ પોતાની કલાકૃતિ બનાવી કૌશલ્ય બતાવ્યું છે. આ કલા પ્રદર્શનનો જાહેર જનતાને લાભ લેવા MA પરીખ ફાઇન આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ દીપક રાવલે જણાવ્યું છે. આમ પાલનપુર કોલેજમાં આજથી શરૂ થયેલ ત્રિદિવસીય ચિત્રકલા પ્રદર્શન ચિત્ર પ્રેમીઓ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે. બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર 100% મતદાન થાય તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા સઘન જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. મતદારો લોકશાહીને મજબૂત બનાવવા અચૂક મતદાતાની ફરજ નિભાવે તે માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી મહેન્દ્રભાઈ પટેલે મતદારોને ચૂંટણી પર્વમાં જંગી મતદાન કરી નવો કીર્તિસ્તંભ સ્થાપવા અપીલ કરી છે. 30 એપ્રિલ મતદાનનો દિવસ છે. આ દિવસે લગ્ન હોય તો પણ મતદારો થોડો સમય નીકાળી અચૂક મતદાન કરે તેમજ ગરમી હોય તો પણ લોકશાહીના મહાપર્વમાં પોતાનું યોગદાન આપતા મતદાન કરે તે માટે જિલ્લા સમાહર્તા દ્વારા જિલ્લાના દરેક મતદારોને વિક્રમજનક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. લોકસભા 2014ની ચૂંટણીમાં ભાજપે દેશમાં સૌ પ્રથમવાર હાઈટેક પ્રચારનો ઉપયોગ શરૂ કર્યો છે, જેમાં એક જ સમયે અનેક જગ્યાઓ પર સભાઓનું સંબોધન કરવામાં આવે છે. વિશ્વમાં પહેલીવાર અત્યાધુનિક ટેકનિક 3D હોલોગ્રામના માધ્યમથી વડાપ્રધાનના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને સ્થળ ઉપર લોકો સાથે સીધો સંપર્ક અને સંવાદ કરે છે. જો કે ભાજપના આ હાઈટેક પ્રચાર છેવાડાના ગામ તેમજ શહેરોમાં પણ કરાઈ રહ્યો છે, જેમાં કાંકરેજ તાલુકાના થરાનગરમાં પણ સવારે 10:30 કલાકે નરેન્દ્ર મોદીની 3D સભા યોજવામાં આવી હતી. હાઈટેક પ્રચારમાં ભાજપે પસંદ કરેલ વડાપ્રધાનના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ગુજરાતના થયેલા વિકાસની વાતો કહી દેશમાં સુશાસન સ્થાપવા ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા અપીલ કરી હતી. થરા ખાતે યોજાયેલ ભાજપની 3D સભામાં પાલિકા પ્રમુખ ભારતીબેન ઠક્કર, પૂર્વ પ્રમુખ મૂળરાજસિંહ વાઘેલા, શહેર ભાજપ પ્રમુખ કનુભાઈ ઠક્કર, પૃથ્વીરાજસિંહ વાઘેલા સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો અને આમ લોકોએ પણ ભાજપે ચૂંટણી પ્રચારમાં અજમાવેલ અત્યાધુનિક ટેકનોલોજીની 3D સભાને માણી હતી. નિહાળો સંપૂર્ણ રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચેનો સીધો સંવાદ. ત્રણેય પક્ષના આગેવાનો વિજયના કરી રહ્યા છે દાવા. સંપૂર્ણ રાજનીતિ કાર્યક્રમ આપનું સ્વાગત છે. હું પ્રવીણ શ્રીમાળી, મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે કોંગ્રેસના આગેવાન યાસીનભાઈ બંગલાવાલા, ભાજપના આગેવાન ગિરીશભાઈ જગાણીયા, આમ આદમી પાર્ટીમાંથી છે રવિભાઈ સોની. આજે આપણે બનાસકાંઠા લોકસભા બેઠક માટે જે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે એના માટે ચર્ચા કરીશું. જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે નરેન્દ્રભાઈ મોદીએ કરોડો રૂપિયાની પાલનપુરના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. એમાંથી કોઈ નક્કર કામગીરી થઈ નથી. તમે બધાએ જાણો છો કે રાજ્ય સરકારે એવું નક્કી કર્યું છે કે સમગ્ર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ફરી અને એનો વિકાસ થાય અને સર્વાંગી વિકાસ માટેના પ્રયત્નો અને એની ગ્રાન્ટ ફાળવે. એના માટે બનાસકાંઠામાં મોટા પાયે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તમે જાણો છો કે 60 વર્ષથી પાલનપુર શહેરમાં પીવાના પાણીની તકલીફો હતી, તો 3 કરોડ રૂપિયાના ખર્ચે સમગ્ર નગરપાલિકામાં તમામ વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન નાખી અને પીવાનું પાણી આપવામાં આવે. અને રોડોની જે સમસ્યા હતી, તમે પાલનપુર નગર પથ એરોમા સર્કલથી ગુરુ નાનક ચોક સુધીનો રસ્તો, પાલનપુરમાં એન્ટર થવા માટે એક જ માર્ગ હતો, એની જગ્યાએ આજે 3 માર્ગો પહોળા કરી અને નરેન્દ્રભાઈએ જે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે જે ગ્રાન્ટ આપી હતી એ નવા RTO ઓફિસથી ખોડિયાલ માતાના મંદિરથી વડલીવાળા પરા સુધીનો રોડ કર્યો. એના પછી ધનિયાણા ચોકડીથી પાલનપુર સિટીમાં આવી શકાય એ રોડ પહોળો કરી 4 એન્ટ્રીઓ કરી અને 4 માર્ગીય રસ્તા કરી અને પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો પ્રયત્ન કર્યો છે. એ રીતે પાલનપુર શહેરમાં તમામ વર્ષોથી જે પ્રશ્નો હતો વરસાદી પાણીના નિકાલ માટેનો, તમે જાણો છો કે 5 વર્ષ પહેલા જે વરસાદ આવ્યો 22 ઇંચ, તો પાલનપુરમાં પાણી ભરાઈ ગયું હતું. એના 10 કરોડ રૂપિયાના ખર્ચે વરસાદી પાણીનો નિકાલ કરી ભારતીય જનતા પાર્ટીની સરકારે આ વિસ્તારનું કામ કર્યું છે. એ જ રીતે આજે જે લોકોના
ખાળ કૂવા નથી અને વરસાદી પાણીની સાથે સાથે ઘર વપરાશનું પાણી જે વપરાય છે એના નિકાલ માટે પણ 25 કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા છે અને પાલનપુરના તમામ વિસ્તારોમાંથી જે ઘર વપરાશનું પાણી છે એનો નિકાલ કરવા માટેની પણ યોજના મૂકી છે. એ જ રીતે સમગ્ર પાલનપુર શહેરનો જે વિસ્તાર વધ્યો છે આજે પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પાણી અને પ્રાથમિક સુવિધાનો અભાવ છે. આજે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે પાલનપુરનો વિસ્તાર એટલો બધો ઝડપથી વધી ગયો છે અને પ્રાઇવેટ ખેતરોને એને કરાવી અને સોસાયટીઓ બનાવી છે. એવા અંતરિયાળ વિસ્તારમાં સોસાયટીઓમાં પાણીમાં કોઈ પહોંચી નથી વળ્યા. એ સિવાયના જે સિટી વિસ્તાર છે એ વિસ્તાર તમામ વિસ્તારોને આપણે લાઇટની સગવડ, પીવાના પાણીની સગવડ અને અન્ય રોડની સગવડો શક્ય હોય ત્યાં સુધી બધાને આપવાનો પ્રયત્નો કર્યા છે. અને આવનારા દિવસોમાં એનું આયોજન છે કે સમગ્ર પાલનપુર શહેરને આખો વિસ્તાર આજુબાજુનો 5 કિલોમીટરનો વિસ્તાર એડ કરી અને મહાનગરપાલિકા બનાવી અને પાલનપુરનું સારામાં સારો વિકાસ થાય એ રીતનું ભારતીય જનતા પાર્ટીની સરકારનું આયોજન છે. યાસીનભાઈ, લાગે છે તમને પાલનપુરનો વિકાસ? પાલનપુરની વાત કરું ગિરીશભાઈ, તમે મારા જોડે અત્યારે ગાડીમાં ચાલો. ભાજપ સરકારે હંમેશા સવર્ણ અને એમના કમિટેડ વોટ હોય એવા વિસ્તારોમાં જ કામો કર્યા છે અને કોંગ્રેસ સાથે હંમેશા ઓરમાયું વર્તન રાખ્યું છે. વર્ષોથી જે લોકો કોંગ્રેસને મત આપતા રહ્યા છે એવા જનતાનગર, તીનબત્તી, દલિતોના વિસ્તારોમાં અને એવા નાના નાના વિસ્તારોમાં કોઈ દિવસ કાર્યો કર્યા નથી અને ખાલી એક ઠઠારો કરવા માટે મોટા મોટા મેઇન એન્ટ્રન્સના રોડો બનાવ્યા છે. તમે જઈને જનતાનગરમાં જોઈ આવો, ત્યાં કેટલા મોટા મોટા ખાડા કૂદી અને લોકોને જવું પડે છે. ઇવન લક્ષ્મીપુરા જવાના રસ્તા ઉપર પણ તમે જુઓ કેટલા મોટા મોટા ખાડા હતા અને આ બધા કાર્યો ખાલી એક દેખાવો છે. રવિભાઈ, એવું કહેવામાં આવે છે ભાજપ કોંગ્રેસના મત વિસ્તાર ધરાવતા વિસ્તારમાં કામ કરે છે. ભાજપ ને કોંગ્રેસ બંનેને બોલવાનો હક જ નથી. કરી વાત જે દલિતોની વાત કરી, મને છેલ્લે જે યાદ છે એની વાત કરી લઉં કે દલિતોની વાત કરે છે અમારા મિત્ર કોંગ્રેસના. દલિતો છે ક્યાં? સોનબાગમાં, જનતાનગરમાં, બધી જગ્યા માની દલિતોમાં. તો એમએલએ તમારા છે પાલનપુર, કરો ને કામ. કોણ તમને રોકે છે? તમારા એમએલએ નથી? મહેશભાઈ પટેલ કોના એમએલએ છે? કોંગ્રેસના એમએલએ છે. કેમ તમે કોઈ કામ કરતા નથી? રહી વાત ભાજપની, તો ગોવિંદભાઈ પ્રજાપતિએ કેટલા કામ કર્યા છે સુવર્ણ માટે. એમને તો કોઈના માટે, ખુદના માટે કરી નથી, બીજા માટે શું કરશે? યાસીનભાઈ, બનાસકાંઠા કોંગ્રેસમાં જોઈએ તેટલું મજબૂત નથી અને અંદર ટેટિયા ખાતા રહે છે. દાખલા તરીકે હમણાં જે દલિત આગેવાની વિરુદ્ધ ચાલુ કર્યો હતો તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા. બધું જોતા તમને શું લાગે? કોંગ્રેસ પક્ષ છે એના અંદર દરેક નાનામાં નાના કાર્યકરને પોતાની રજૂઆત કરવાનો હક છે. ભાજપ જેવું નથી કે આતંકવાદી સરકાર. હરેન પંડ્યા જેવા માણસને કંઈક બોલવા ગયા મોદી સાહેબ સામે તો એમની હાલત તમે જાણો છો. એટલે કોંગ્રેસ પક્ષના અંદર એક નાનામાં નાનો કાર્યકર એની રજૂઆત કરે. યાસીનભાઈ, એવું નથી. ભારતીય જનતા પાર્ટીને તમે જાણો છો કે પ્રજા 15 વર્ષથી વોટ આપી રહી છે. એવું આતંકવાદી કોંગ્રેસ છે કે ભાજપ છે એ પ્રજા ન્યાય કરે છે અને તમે જોઈ રહ્યા છો કે 15 વર્ષથી એટલે તો આટલી બધી બહુમતી આપી. બહુમતી આવતી હોત તો 117 સીટની 116 ન થઈ હોત. બહુમતી આવતી તો 117 ની 170 હોત. કેમ બહુમતી આવે તો સીટો વધતી નથી? પબ્લિક વધે છે, વોટ તો વધતા નહીં. વોટનો રેશિયો તો ભાજપનો ઘટ્યો છે. અને રહી વાત કોંગ્રેસની, તો કોંગ્રેસ તો છોડી ભાજપમાં જઈ રહી છે પૈસા લઈ લે. ભારતીય જનતા પાર્ટીના જ ભાઈ શાસન છે. તમે જુઓ છો શાસન નથી, કુશાસન છે. શાસન ન કહેવાય સાહેબ, કુશાસન કહેવાય. જો શાસન હોય તો શાસન હોવાના કારણે વોટ વધવા જોઈએ. વોટ તો શાસન હોવાના કારણે જ ચાલે છે. તમે બધા જાણો છો કે ટેમ્પરરી જે સંગઠન ઊભું કર્યું હતું કેજરીવાલે, એ 6 મહિનામાં જે પ્રજાને ગેરમાર્ગે દોરી અને દિલ્હીમાં વોટ લીધા એના કારણે ડોક્ટર હર્ષવર્ધનને ઘેર બેવું પડ્યું. 15 દિવસમાં સરકાર ન બની. ભાજપની સરકારે 15 વર્ષમાં કોઈ કામ નતું કર્યું. બનાસકાંઠા જિલ્લાની વાત કરતો હતો. બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો ઝાકીર હુસેન ચૌહાણ એક નાના સમાજના વ્યક્તિ હોવા છતાં પણ કોંગ્રેસ પક્ષે બિનસાંપ્રદાયિકતા રાખી અને એમને પ્રમુખ બનાવ્યા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આયાતી કેશાજી ઠાકોર જે અગાઉ કોંગ્રેસમાં હતા અને ઠાકોરોના વોટ લેવા લાલચ આપવા માટે કેશાજી ઠાકોરને જિલ્લાના ભાજપ તો એમ કે છે કે અમે બધી આયાતી લાવતા હોય. પરબતભાઈ પટેલ આયાતી તમારા ખુદના મિનિસ્ટર છે. બનાસકાંઠાની અંદર લીલાધર વાઘેલા તમારા મિનિસ્ટર છે. 2 મિનિસ્ટર છે. તેમ છતાં જે કોંગ્રેસની સીટ આપતી હોય એમપીમાં, એનો મતલબ શું છે? કે ભાજપે કઈ કામ કર્યું નથી. એ વખતે કોઈ ઓપ્શન નતો પબ્લિક જોડે. આ વખતે નવો ઓપ્શન મળ્યો છે. એટલે હાલ બધી પોલ ખોલવાની છે. બધી જ પોલો ખોલીને બહાર નીકળશે. ભારતીય જનતા પાર્ટીમાં માસ પાર્ટી છે અને વિચારધારા વાળી પાર્ટી છે. લોકો કોંગ્રેસ હોય કે બીજી પાર્ટીઓ હોય, આમાં અસંતોષ હોય, કાર્યકર્તાઓનો કામ ન થતો હોય તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે.
કેસાજી ચૌહાણ ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન છે, મોટી જ્ઞાતિના આગેવાન છે અને ભારતીય જનતા પાર્ટીમાં સારી રીતે કામ કરી રહ્યા છે. એના કારણે આજે પ્રજામાં પણ તમે જુઓ છો કે વાવમાં પણ 40,000 મોટી જ્ઞાતિના આગેવાન હોય તો વારંવાર 3 વખત ઇલેક્શન હારવા છતાં કોઈ ઠાકોર જ્ઞાતિના ઉમેદવારને કેમ ભાજપ વાળા ટિકિટ નથી આપતા અને વારંવાર હરિભાઈ ચૌધરીને રિપીટ કરે છે? આ પણ એક જાણવા જેવી બાબત છે. કોંગ્રેસમાં અને બીજી પાર્ટીઓમાં જોઈએ છે કે કોઈ સંગઠન જેવું કોઈ છે જ નહીં અને આ સુધી પ્રાઇવેટ લિમિટેડ ગઢવી ની ચાલતી હતી. અને હરિભાઈ તો આપણે બધા જાણીએ છીએ કે એક ખેડૂત અને સામાન્ય પરિવારમાંથી આવતા ખેડૂત આગેવાન છે અને 6 વખત સુધી ચૂંટણી લડ્યા છે. આમ આદમી પાર્ટીની હું વાત કરું, કેજરીવાલ સાહેબ એક દિલ્હીમાં કેવા 4 સીટો લોકોને ડબલ બનાવીને જીતી ગયા અને રાજીનામું કરીશું તેમ કરીશું તમે સપોર્ટ હવે દેશમાં વોટ લેવા નીકળ્યા છે અને એમનો ઉમેદવાર દીક્ષિતને હરાઈ હતી, બનાસ કોંગ્રેસને હરાઈ હતી. સાહેબ ગણો, મોદી સાહેબ કેજરીવાલ ગણો, વધારે પડતા મહત્વાકાંક્ષી અને લોકશાહીનો દ્રોહ કરવા વાળી વ્યક્તિઓને તમે કદી ના જીતાડજો. ગોધીજીની જે પક્ષ છે, તમે કોંગ્રેસ પાર્ટીની વાત કરો, એક પણ ભાજપનો એવો નેતા બતાવો કે જેણે દેશ માટે બલિદાન આપ્યું હોય. કોંગ્રેસે અત્યાર સુધી દેશ માટે બલિદાનો આપ્યા છે, જેમાં ઇન્દિરાજી હોય, રાજીવજી હોય અને ઘણા મહાત્મા ગાંધી જેવા હોય. આવા તો કોંગ્રેસ રચાયેલો પક્ષ અને કેજરીવાલ અને મોદી સાહેબ ખાલી દેખાડા કરવા વાળા છે. એમને ઉપાડીને ફેંકી દો. આ વખતે તમે વડાપ્રધાનના કાર્યાલયથી કોલસાનું કૌભાંડ થયું હોય, ટેલિફોનનું કૌભાંડ થયું હોય, અનેકવિધ કૌભાંડો જે કર્યા છે એ કોંગ્રેસે કર્યા છે અને આ દેશને કરોડો રૂપિયાના કૌભાંડમાં ગર્વ લેવો પડે. મારા દેશના વડાપ્રધાનને જે આજે પણ મારુતિ 800 ધરાવે છે અને તમે જુઓ નરેન્દ્ર મોદીને એની ગાંધીનગરની ઓફિસ જુઓ, કરોડો રૂપિયાના ખર્ચે ઓફિસ બનાવી છે અને એના ઠઠારા તમે જુઓ, એની સભાઓમાં કરોડો રૂપિયાનો ખર્ચ. સીજી રોડ પર એક હોર્ડિંગ લગાવો જે 1.5 લાખ રૂપિયાના ભાડામાં હોર્ડિંગો લગાવ્યા છે. તમારે મારા સેલ્યુટ કરવાનું મન થાય દેશના એક અર્થશાસ્ત્રીએ જે મારુતિ 800 માં પણ ડ્રાઇવિંગ લાયસન્સ લેવા માટે પણ આરટીઓની ઓફિસ સુધી જતો હોય એવો દેશને ગર્વ લેવા જેવો અત્યાર સુધીનો વડાપ્રધાન. અને તમે એમને એવા કહો છો કે સામાન્ય પબ્લિક પણ કહે છે કે સરદારજી અસરદાર નથી, એટલે વડાપ્રધાન નિષ્ફળ નીવડેલા છે અને વર્ષોથી આ દેશને કોંગ્રેસે 60 વર્ષથી બરબાદ કર્યો છે, આર્થિક રીતે જે પાયમાલ કર્યો છે. પાયમાલ કર્યો. 5 વર્ષ ભાજપની સરકાર આવી, તમે શું કર્યું? કાળું નાણું પાછું લઈશું, કાળું તો લઈ દેવું હતું. 5 વર્ષ તમારી જોડે હતા, કેમ ના લાવી એ વખતે? દિશામાં જે બટાકા વેસ્ટેજ પ્રમાણ વળવા છે, ગુજરાત સરકાર ભાજપની છે, ખેડૂત માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે તાજેતરમાં નિર્ણય કર્યો છે કે ગુજરાત એગ્રો થ્રુ એનું એક્સપોર્ટ થાય અને એના જે વેરાયટીઓ જે સુધારો કરી અને જે વેફર અને અન્ય પ્રોડક્ટ બનાવી શકાય એવી વેરાયટીઓ આપણે ખેડૂતોને વાવવા. બધા સપનાઓ અને કાગળિયાની વાતો છે અને આ વર્ષે સારામાં સારા ભાવ મળ્યા છે અને ખેડૂતોને એક્સપોર્ટ ક્વોલિટીની વેરાયટીઓ ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા આપી અને ઉત્પાદન વધાર્યું છે. એના કારણે આ વખતે સારામાં સારા ભાવો ખેડૂતોને મળતા રહ્યા છે. ડીસાના અંદર ખેડૂતોને રોડ ઉપર બટાકા ફેંકી દેવાની એ જરૂર ઊભી થઈ અને આ બધી ભ્રામક વાતો જ છે. મોદી સાહેબના મોટા મોટા होर्डिंगों જેવી વાતો છે કે फॉरेन से कंपनी आएगी और पोटैटो की चिप्स निकालेगी और खेडूत નિર્ણયો લેવાયા છે. આ બધા નિર્ણયો તાજેતરમાં જ લેવાયા. 2002 મોદીએ એમ કીધું કે ડીસાની અંદર બટાકાને સોનાની ચમક આપીશું. એ સોનાની ચમક એ વખતે ડીસાના બટાકા રોડ ઉપર ફેંકવા પડ્યા. એ ખેડૂતો ઉપર આજે બી કેસ ચાલુ છે. તમારી ભારત સરકારમાં કેસ થયા. તમે જાણો છો કે ખેડૂતોને જો આટલા જાણતા હોય તો ખેડૂતો પર કેસ કેમ થશે? પોષણક્ષમ ભાવો અને ન્યૂનતમ ભાવો નક્કી કરવાનું કામ કેન્દ્રની સરકાર કરતી હોય છે. દરેક રાજ્યોને બંધન કરતા હોય છે. કેન્દ્રની કોંગ્રેસ સરકાર ખેડૂતો પ્રત્યે ઓરમાયું વર્તનના કારણે ટેકાના ભાવો ઓછા નક્કી કરવાના કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવો. તમારી ભાજપે બનાસકાંઠામાં હીરા ઉદ્યોગનું મૃત પાય છે, હજારો રત્ન કલાકારોના હડક કપોડી છે, છતાં ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા આમના માટે કોઈ પણ યોજના અમલી બનાવાઈ નથી. હીરા ઉદ્યોગ એ નાનામાં નાના વ્યક્તિને રોજગારી પૂરી પાડવા વાળો ઉદ્યોગ છે અને
ગુજરાતના અંદર હું તમને વાત કરું, મોદી સાહેબને કેવો ટાઈમ છે એમના હોર્ડિંગો બનાવવાથી અને મોટી મોટી કરોડો રૂપિયા ખર્ચીને સભાઓ યોજવા સિવાય એમને કોઈ ટાઈમ નથી. હીરા ઉદ્યોગ માટે પણ એમણે કાર્ય કર્યું. હીરા ઉદ્યોગ માટે સરકારે, ગુજરાત સરકારે અનેક પ્રયત્નો કર્યા છે. જ્વેલર્સના પાર્ક સુરતમાં ઉભા કર્યા છે પહેલી વખત, અને હીરાના કારીગરોને ક્વોલિટી ચાઇના સામે ટકી રહે એ માટે ભારત સરકારે કામ કરવું જોઈએ. ગુજરાત સરકારે એમને તાલીમ આપી અને ક્વોલિટી લક્ષી હીરાના ઉત્પાદન થાય અને એક્સપોર્ટ ક્વોલિટી વાત ચાલી રહી છે, સ્થાનિક વાત ચાલી રહી છે. પાલનપુર બનાસકાંઠા વાત ચાલે. તમે સુરતના અંદર શું કર્યું એનાથી અમને કોઈ પ્રશ્ન નથી. તમે પાલનપુર માટે હીરા ઉદ્યોગ માટે શું કર્યું, બનાસકાંઠામાં પણ હીરા ઉદ્યોગ માટે શું કર્યું એ વાત અહીંયા રજૂ કરો. તમે માત્ર વાતો કરી રહ્યા છો કે ગરીબો બિચારા કોઈ ધંધો ન મળે એ લોકો હીરા કસવા જાય. બનાસકાંઠામાં પણ હીરા માટેનું કામ, એની ક્વોલિટી મળે એના એસોસિએશનને બોલાવી અને ગુજરાત સરકારે સામે કોંગ્રેસ સેન્ટર ઊભું થાય. મનરેગાની યોજના 12 વર્ષે તમને હીરા ઉદ્યોગનું ટ્રેનિંગ સેન્ટર યાદ આવ્યું છે. 12 વર્ષથી તમે શું કર્યું? 5 વર્ષ પહેલા બધું આયોજન થયું છે. કરવાના છે નથી પૂછ્યું તમે. 5 વર્ષ પહેલા આનું આયોજન કરીને ક્વોલિટી મળે એ માટેનું કામ શરૂ કર્યું. સરકાર દ્વારા ગુજરાત બનાસકાંઠાને ખાસ કરીને રેલવેનો અન્યાય કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા અગાઉ પણ ધરણા કરવામાં આવ્યા, આંદોલન કરવામાં આવ્યા, જે લોકો આંદોલન કરવામાં આવ્યા, હજુ સુધી એ પ્રશ્ન ત્યાંનો ત્યાં જ છે. રેલવે ખાતામાં કોઈ અન્યાય અત્યાર સુધીમાં નથી થયો. અને તમે વિચારી શકો છો કે રાજધાની જેવી ટ્રેનનું પણ પાલનપુર જેવા સ્ટેશન ઉપર સ્ટોપેજ છે અને રેલવેના દ્વારા ઘણા બધા કાર્યો કરવામાં આવ્યા છે. પરંતુ ગુજરાતના અંદર ઘણી બધી એવી બાબતો હોય કે જે કેન્દ્ર સરકાર કરવા ઈચ્છતી હોય. બનાસકાંઠાને અન્યાય કર્યો છે રેલવે. છેલ્લા 10 વર્ષથી હું આંદોલન કરી રહ્યો છું કે ગુજરાતમાં જે રેલવેના ફાટકો છે એના ઉપર પુલ બનાવવાની વાત હોય કે રેલવેમાં બનાસકાંઠામાં ટ્રેનો હીરા માટેનું બોમ્બેથી પાલનપુર સાથેનું જોડાણ હોય, સુરત સાથેનું જોડાણ હોય, આજ સુધી બનાસકાંઠાની રેલવે દ્વારા ખૂબ જ મોટો અન્યાય થયો છે. 10 વર્ષથી તમારા આંદોલનનો કોઈ ફરક નથી પડતો. તમે હજી આંદોલન ચાલુ રાખો છો. અમારા આંદોલનના કારણે ભાજપે આંદોલન કર્યું. ભાજપના હું એવા કેટલાય મિત્રોને ઓળખું છું કે રેલ રોકો આંદોલન દરમિયાન એમને જેલમાં લઈ ગયા, એમને જામીન એમના ખુદના પૈસે લેવા પડ્યા, ઘેરથી શોધી લઈને જામીન આંદોલનના કારણે એમના માટે કર્યું શું? તમે જોઈ શકો છો અત્યારે રેલવે સ્ટેશનો કેટલા આધુનિક બનાવવામાં આવ્યા છે. રેલવેમાં ઘણી જગ્યાએ બ્રોડગેજની લાઈનો કરવામાં આવી છે. આખા દેશના અંદર રેલવેની અલગ રીતે ઉભરી આવી છે. જે આવક અને રેલવેના જે ભાડે લેવામાં આવે છે એના પ્રમાણમાં આમ જનતા અને પેસેન્જરોને સગવડો મળવી જોઈએ. એ કેન્દ્રના રેલવે મંત્રીની અણઆદતના કારણે કોંગ્રેસના આગેવાન યાસીનભાઈ, મારો પ્રશ્ન છે કે આપના ઉમેદવાર જે છે જોઈતાબેનને શા માટે વોટ આપવો? હું એક જ વાત કરી દઉં. તમે આખા દેશના અંદર જુઓ છો કે ભારતીય જનતા પાર્ટી જે પણ વોટ માંગવા નીકળી છે, અબકી બાર મોદી સરકાર કહીને નીકળી છે, એ અબકી બાર ભાજપ સરકાર કહેતો પણ શરમ અનુભવે છે. અને અહીંયા હરિભાઈ ચૌધરીને જે પણ વોટ આપ્યો હશે એ વોટ એળે જ હશે. કારણ કે એમનું કશું ચાલવાનું જ નથી. એક મોદી સાહેબને ધ્યાનમાં રાખી અને જો સરમુખત્યારશાહીની જેમ આખા દેશનું લોકશાહીનો દ્રોહ કરી અને રાજકારણ ચલાવીને જો ચૂંટણી લડવાની આવતી હોય તો એની સામે મારા રાહુલ ગાંધીને નમસ્તે કરું છું, મારા સોનિયા ગાંધીને નમસ્તે કરું છું અને અમારા કોંગ્રેસના ઘણા આગેવાનોને નમસ્તે કરું છું કે કોઈ દિવસ કોંગ્રેસ લોકશાહીનો દ્રોહ નથી કર્યો અને એના પ્રતિક રૂપે, એના ભાગ રૂપે જોઈતાભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. અને આ જોઈતાભાઈનું એટલું જ મહત્વ રહેશે કે જે કોંગ્રેસના એક સામાન્ય કાર્યકરનું પણ મહત્વ હોય. ગિરીશભાઈ, આપને મારો પ્રશ્ન છે કે શા માટે હરિભાઈને વોટ આપવો? આપ સૌ જાણો છો કે હરિભાઈએ ભૂતકાળમાં સંસદ તરીકે આ જિલ્લામાં શિક્ષણનું કામ જે કર્યું છે, પાયાનું 65 વર્ષથી કોંગ્રેસની સરકારે જે નહોતું કર્યું એ શિક્ષણનું કામ અને તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં પાયાની જે સગવડો, શૈક્ષણિક શાળાના ઓરડાઓ હોય, શૈક્ષણિક સાધનો હોય કે અન્ય પાયાની જે શિક્ષણની સગવડો હતો એ પૂરી પાડી છે. એ ઉપરાંત ખેડૂતોના જે નાના મોટા કામો હતા એ આજે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ડાર્ક ઝોન ઉઠાવવાની વાત હોય, વીજળી જોડવાની વાત હોય કે ખેડૂતોને કનેક્શન આપવાની વાત હોય કે ચેકડેમો બનાવવાની વાત હોય કે વોટર રિચાર્જ કરવાની વાત હોય કે અન્ય નાના મોટા જે પાયાના પ્રશ્નો હતા એ હરિભાઈએ ખૂબ સરળતાથી અને સરળ સ્વભાવના હરિભાઈ ખેડૂત આગેવાન અને સામાન્ય માનવી સુધી પહોંચી શકે
એવા હરિભાઈ સરળ સ્વભાવના કારણે આપવું જોઈએ. સુશાસન અને વિકાસનું ગુજરાતનું મોડેલ સમગ્ર ભારતમાં આપી શકાશે અને સમગ્ર દેશનો જે વિકાસ વંચિત રહી ગયા છે એ વિકાસ પૂરું કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર હરિભાઈના માધ્યમ દ્વારા નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનશે અને આ દેશને સુશાસન મળશે. એટલા માટે રવિભાઈ આપના ઉમેદવાર સંજયભાઈને કેમ વોટ આપો? સાહેબે વાત કરી એમ કે ભાઈ ભાજપને વોટ આપવો એ મહત્વ નથી, પણ મોદીને વોટ આપવો મહત્વનું છે. હરિભાઈ ચૌધરીને વોટની જરૂર નથી, નરેન્દ્ર મોદીને વોટની જરૂર છે. નરેન્દ્રભાઈ મોદી માટે હરિભાઈ ત્યાં મોકલો, નહીં કે બનાસકાંઠા માટે. બનાસકાંઠાના ઉમેદવાર તરીકે નહીં, પણ એક સીટની જરૂર છે એમને. મોદી સરકારને જીતાડવા માટે જરૂર છે. મોદી સાહેબ, અમે આ ભૂલ પહેલા કરી ચૂક્યા છે. 2007માં પાલનપુરમાં તમે વોટ માંગ્યા હતા ગોવિંદભાઈ પ્રજાપતિને, સીધા તમે ઉપરથી લાવીને એ માંગ્યા હતા વોટ અમે આપ્યા હતા. તમે 5 વર્ષ અમને રોવડાયા છે. એના પછી અમે મહેશભાઈ પટેલને પણ વોટ આપ્યા, તમે ફરીથી અમને રોવડાયા છે. એ માટે બીજી વાત કે અમારો ઉમેદવાર ભણેલો ગણેલો વિઝન વાળો પ્લસ ગીતા અને કુરાન બંને ઉપર એનું એટલું વાંચન છે, એટલી ગીતા અને કુરાન દિલમાં ઉતારેલી છે કે એને ખબર છે કે લોકોની બેઝિક પ્રશ્નો શું છે. પાણીના પ્રશ્નો હોય, રસ્તાના હોય, વીજળીના હોય, કે રોજ લોકો 250 ગ્રામ પાલનપુરમાં ધૂળ ખાઈ જાય છે. આખા બનાસકાંઠામાં ફરો પાઇપલાઇન તો તમને ખબર પડે કે ક્યાંનું ક્યાં ચાલી રહ્યું છે. ખેડૂતો વિશે કોઈ જ્ઞાન નથી. હરિભાઈ ચૌધરીએ વીટીવીની લાઈવ ડિબેટમાં એમ કીધું હતું કે અત્તરનું નગરી પાલનપુર હતી, મને તો ખબર જ નથી, હું તો નાનો હતો. આવી વાતો કરનારા આપણા એમપી સાહેબને તમે જીતાડશો તો બનાસકાંઠાની હાલત જે છે એનાથી ઘણી બદતર થશે. પાલનપુરની અંદર માનસરોવરનું તળાવ હું જન્મે ત્યારથી જોઉં છું, એવું છે. પતરા ખવાઈ ગયા, ફૂટપાથ જડતી નથી. આજે પણ શમશાનની હાલત એવી છે, રસ્તાઓની હાલત એવી છે. નાની બજાર પર સોનબાગનો રોડ વિદ્યા મંદિર સ્કૂલ બાજુમાં છે, આજ સુધી બનેથી 2-3 વર્ષથી ખાડા ધૂળ ખાય છે. આવા વિકાસની વાતો કરી રહ્યા છે બધા ભાજપ કોંગ્રેસ ભેગા મળીને. આ લોકોને એકવાર જાકારો આપો. આપણે આજ સુધી અખતરા જ કર્યા છે. આજ સુધી આપણે ભાજપ કોંગ્રેસ અખતરા કર્યા. હવે આ અખતરામાંથી બહાર આવવાની જરૂર છે. એકવાર આમ આદમીને લાવવાની જરૂર છે, તો આ લોકોની દુકાનો બંધ થશે. નહીં તો બનાસકાંઠાની અંદર આ જાતિવાદ ઉપર જો ઇલેક્શન લડાતા રહેશે તો નાની જ્ઞાતિઓ ક્યારેય ઉપર નહીં આવી શકે. આપ આગેવાનો સંપૂર્ણ રીતના રાજનૈતિક કાર્યક્રમ આપનો કિંમતી સમય નીકાળી વધાર્યા તે બદલ સંપૂર્ણ પરિવાર દ્વારા આપનો આભાર. સંપૂર્ણ રાજનીતિમાં આવતીકાલે નિહાળો પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ અને આપના હિદાયતુલ્લા પરમારની ચૂંટણીલક્ષી ચર્ચા. અમને શિક્ષણ માટે જાણતું ફાવે છે, શિક્ષણ માટે એમને ભોગ આપ્યો છે, શિક્ષણમાં કામ કર્યું છે, પણ શિક્ષણ સિવાય પણ બનાસકાંઠામાં પ્રશ્નો છે, તો વીજ છે, પાણી છે, સિંચાઈ છે, એવા પ્રશ્નો માટે કોઈ નક્કર કામગીરી અમે રહી નથી. અને પ્રોપર પ્લાનિંગ ન થાય તો ગ્રાન્ટોનો કોઈ મતલબ નથી. મહેશભાઈ, મારો એક પ્રશ્ન છે કે તમારી વિકાસની વાત બધી સાચી છે, ખાલી જૂનાગંજમાં રોડ ક્યારે થશે એ કહી દો મને. નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાના આયોજિત કામો થતા હોય છે. સંપૂર્ણ રાજનીતિ આપ ગમે ત્યાં ગમે ત્યારે આપના એન્ડ્રોઇડ મોબાઈલ ઉપર. વધુ માહિતી માટે સંપર્ક કરો 9998 100 600. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.